कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती। પરંતુ કોશિશની સાથે સાથે જો યોગ્ય માર્ગદર્શન મળે, યોગ્ય ગુરુ મળે, ત્યારે આ કોશિશ એક પરિણામમાં બદલાય છે। આવા જ પરિણામો લાવવા માટે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે આજે બોડેલી સ્વામિનારાયણ મંદિર ખાતે પધારી રહ્યા છે તનુ જૈન। તનુ જૈન જે યુપીએસસીના વિદ્યાર્થીઓ છે એમને માર્ગદર્શન આપવા માટે આવી રહ્યા છે, છોટાઉદેપુર જિલ્લાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે આવી રહ્યા છે। ત્યારે આપની સાથે છે લીઝા। લીઝા છેલ્લા 5-6 વર્ષથી આઈપીએસની તૈયારી કરે છે અને એમને લાગે છે કે માર્ગદર્શનનો કંઈક અભાવ છે। ત્યારે એમની સાથે સીધી વાત કરીશું। લીઝાબેનને ખાસ પૂછવું છે કે લીઝાબેન, કેટલા સમયથી તમે તૈયારી કરો છો અને શું અત્યાર સુધી તમે તૈયારી કરેલું પરિણામ છે? હું અત્યાર સુધી યુપીએસસીની 2 ટાઈમ્સ એક્ઝામ આપી છે, પણ ગાઈડન્સ પૂરી રીતે મળી નથી શકતું। છોટાઉદેપુર જિલ્લામાં અહીંયા ગાઈડન્સનો ખૂબ જ અભાવ છે। તો હું એ દિલ્હી સ્થિત દ્રષ્ટિ આઈએએસમાં પણ અપ્લાય કર્યું હતું અને 1 યરનો એનો પ્રોગ્રામ પણ લીધો હતો, પણ હું મેરિટ છું તો એના માટે કન્ટિન્યુટી થઈ નથી શકી અને હું એ 2 વખત પ્રિલિમ્સ યુપીએસસી માટે આપી છે। હાલ જે માર્ગદર્શન માટે તનુ જૈન આવી રહ્યા છે, જેમની કારકિર્દી પણ એમને સેવાકીય કાર્યોમાં 7.5 વર્ષ આપી છે, એ જ્યારે માર્ગદર્શન આપવા આવી રહ્યા છે ત્યારે તમને શું લાગે છે કે કઈ રીતે આ માર્ગદર્શન લઈને તમે આગળ વધશો? આ માર્ગદર્શન ખરેખર છોટાઉદેપુર જિલ્લા માટે ઘણું સારી રીતે પરિણામ આપી શકે એવું મને લાગી રહ્યું છે, કારણ કે આ યુપીએસસી જે એક્ઝામ છે એના રિલેટેડ જીપીએસસી માટે થોડીક નોલેજ છે અત્યારે ઘણા લોકોને, પણ યુપીએસસી માટે હજી પણ ઘણા લોકો તૈયાર નથી થતા। તો મારી એવી ઈચ્છા છે કે મેડમ એવા એના આગળના પગલાઓ લે અને ગાઈડન્સ આપે કે જેનાથી યુપીએસસી તરફ પણ આપણો છોટાઉદેપુર જિલ્લો આગળ વધતો જાય અને એમાં પણ આપણું પરિણામ આવે। ત્યારે સાથે સાથે આપની સાથે બીજા એક બેન છે દિશિતા। દિશિતા પણ અત્યારે ફ્રેશર છે, એમએસ યુનિવર્સિટી બરોડા કોલેજમાં 2nd યરમાં અભ્યાસ કરી રહ્યા છે, એ પણ યુપીએસસીની તૈયારી કરી રહ્યા છે। એમને ખાસ પૂછવું છે બેન કે આ જે તમે તૈયારી કરી રહ્યા છો, શું સ્વપ્ન છે તમારું? મારું સ્વપ્ન છે કે અત્યારે મારી ઉંમર નાની છે તો 1st કે 2nd અટેમ્પ્ટમાં જ હું જેટલું બને એટલું એક્ઝામ ક્રેક કરવાની ટ્રાય કરીશ। 10મા ધોરણથી મેં નક્કી કર્યું હતું, તનુ મેડમને મેં જોયા હતા યુટ્યુબ પર ને ઇન્સ્પાયર થઈ હતી હું એમનાથી ઘણે। તો ગાર્ગી મેડમનો આભાર માનીએ છીએ કે આજે એમણે આ મોકો આપ્યો કે તનુ મેડમને આવી રીતે રૂબરૂ આપણે જોઈ શકશું, એમનું માર્ગદર્શન મેળવી શકશું। સાથે બેન ખાસ એ જણાવશો કે જે આ એક્ઝામ હોય છે એની એક્ઝામની તૈયારીઓ કઈ રીતની હોય છે, કેટલી ટફ એક્ઝામ હોય છે અને આની માટે તમે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છો, તો તમે કેવી રીતનો પ્રયત્ન કરી રહ્યા છો? એક્ઝામ મોસ્ટલી 3 માળખામાં લેવાય છે, પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ। તો મોટે ભાગે વિદ્યાર્થીઓને જેટલી માહિતી મળે એ પ્રમાણે તે લોકો પ્રિલિમ્સ પાસ કરી જાય છે અને મેઇન્સ માટે ઘણો પ્રયત્ન કરવો પડે, ખૂબ વાંચવું પડે, હાર્ડવર્ક કરવું પડે। અને તનુ મેડમ ખાસ કરીને મોક ઇન્ટરવ્યૂઝ માટે બહુ જાણીતા છે, તેમના મોક ઇન્ટરવ્યૂઝ બહુ ફેમસ છે। મેં ઘણા એમના ઇન્ટરવ્યૂઝ જોયા છે યુટ્યુબમાં અને મેં ખૂબ જ ઇન્સ્પાયર થઈ છું એનાથી। તમે એમને યુટ્યુબમાં જોઈ રહ્યા છો, સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા છો, આજે તમને એમને રૂબરૂમાં મળવાનો મોકો મળવાનો છે, રૂબરૂ એમને તમે ફેસ કરવાના છો, શું લાગી રહ્યું છે, કેવી લાગણી થઈ રહી છે? ખૂબ જ એક્સાઇટમેન્ટ થાય છે કે મેડમને આવી રીતે રૂબરૂમાં મળશું, માર્ગદર્શન લેશું અને આટલી મોટી હસ્તીને રૂબરૂ જોઈ શકશું એ માટે। ત્યારે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ એક સુંદર મજાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓને પ્રોપર માર્ગદર્શન મળે અને એ પણ એજ્યુકેશનના ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કરે એની માટેનો એમનો પ્રયત્ન ખરેખર સલામને કાબિલ છે। ટીમ જાગૃતની ટીમ મેડમ ગાર્ગી જૈનને સલામ કરે છે। આવા કાર્યક્રમો અવારનવાર થાય અને છોટાઉદેપુરના વિદ્યાર્થીઓ પણ જીવનમાં એજ્યુકેશનના ક્ષેત્રમાં કાઠું કાઢે, નામ બનાવે, એ જ ટીમ જાગૃત માટે સંજય સિંહ રાણા, બોડેલી।